મૃગીકુંડમાં સ્નાનને લઈને હવે સાધુ સંતોમાં રોષ જોવા મળ્યો છે અને હવે આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। ભગવા કપડાં પહેરી લોકોને મૂર્ખ બનાવી રહી છે, લોકોની ભાવના સાથે આ રમત રમી રહી છે। તો મૃગીકુંડમાં જે રીતે કીર્તિ પટેલ ત્યાં પહોંચી ગઈ અને સાધુના વેશ ધારણ કરીને જાણે સાધ્વી હોય એ પ્રકારે સ્નાન કરીને સાધુ સંતો સાથે સૌ લોકોને અહીંયા મૂર્ખ બનાવવા પહોંચી ગઈ અને ત્યારબાદ તે કહે છે કે હું સનાતની છું એટલા માટે એ સ્નાન કર્યું। હવે કીર્તિ પટેલ સામે આ સ્નાનને લઈને સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સાધુ સંતોની માંગ છે કે તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ પરંપરા છે એ તોડવામાં આવી છે। અહીંયા જે રવેડીમાં જે સાધુ સંતો સામેલ થતા હોય છે એ સાધુ સંતો અહીંયા સ્નાન કરતા હોય છે અને ત્યારબાદ અહીંયા જે મેળો લાગેલો હોય છે ભવનાથનો એ પૂર્ણાહુતિ તેની થતી હોય છે। બેફામ બોલવાવાળા કીર્તિ પટેલ અને પોતે આજકાલ રીલના હિરોઈન ગણાવતા હોય તે ભગવો કપડાં પહેરીને લોકોને મૂર્ખ બનાવીને, પોલીસને મૂર્ખ બનાવીને સ્નાન કરે છે। ખરેખર આ એકદમ નિંદનીય ઘટના છે। આ બાબતે સંતો આકરા વલણમાં છે। આજે એ બાબતે જૂનાગઢના સંતો બેસશે અને નિર્ણય કરશે શું પગલાં લેવા, પણ કાયદાકીય પગલાં લેવા જ જોઈએ। ક્ષમ્ય નથી આ ગુનો। લોકોની ભાવના સાથે ખેલવાડ છે, સંતોની પવિત્રતા સાથેનો ખેલવાડ છે। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડાં પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્રે એને પકડીને બહાર કાઢ્યા છે। તો મૃગીકુંડના શાહી સ્નાન દરમિયાન થયેલા વિવાદ મુદ્દે એમએલએ સંજય કોરડિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું છે કે સાધુ સંતોની સનાતન પરંપરા તૂટી હોય તો એ ગંભીર બાબત ગણાય અને તેની સામે કાર્યવાહી થશે। જિલ્લા કલેક્ટર અને એસપી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પરંપરા તોડનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે। મૃગીકુંડમાં સાધુ સંતોની વિશાળ ભીડ રહેતી હોવાના કારણે વ્યવસ્થા જાળવવી મહત્વપૂર્ણ હોવાનું તેમણે કહ્યું। નોંધનીય છે કે કુખ્યાત કીર્તિ પટેલ અને એક મહિલા પીઆઈએ શાહી સ્નાન કરતા વિવાદ છંછેડાયો છે। સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવે। તો જૂનાગઢમાં કીર્તિ પટેલના સ્નાન મામલે તપાસના આદેશ, સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા છે। એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે। પીઆઈ સાથે દાદાગીરીની બાબતને લઈને તપાસ કરવામાં આવી રહી છે, ક્યાં રોકાણ કર્યું હતું, તમામ બાબતોને લઈને હવે તપાસ થશે। તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ મામલે ચાલી રહી છે। હાલ મામલો વધારે ઉગ્ર બન્યો છે અને પોલીસ આ સમગ્ર મામલે ઝડપથી કાર્યવાહી કરવાના મૂડમાં છે। તો એસપી સુબોધ ઓડેદરાએ તપાસના આદેશ આપ્યા છે, કારણ કે અહીંયા મૃગીકુંડમાં જ્યારે સાધુ સંતો સ્નાન કરવા માટે પહોંચ્યા ત્યાં આ કુખ્યાત કીર્તિ પટેલ પણ આવી પહોંચી અને કીર્તિ પટેલના સ્નાન મામલે હવે તપાસના આદેશ થયા છે, કારણ કે સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। સમગ્ર મામલે એસપીએ તપાસના આદેશ આપ્યા હતા। કોણ કોણ તેની સાથે આવેલા, ક્યાં રોકાઈ હતી, આ તમામ બાબતોની હવે તપાસ થઈ રહી છે। તેની સાથે આવેલા લોકોની પણ શોધખોળ કરવામાં આવશે અને હવે કાયદાકીય પગલાં મજબૂત થશે।